बुरा न मानो होली है एम कही एकमेकने रंग लगावવાની સાથે સાથે રંગોત્સવ દરમિયાન લોકો વિવિધ વ્યંજનો આરોગતા હોય છે। મીઠાઈ સાથે ઠંડાઈની પણ મજા માણતા હોય છે। તેમાં પણ વાત કરવામાં આવે ભાંગની તો હોળી નિમિત્તે હોળી રસિયાઓ રમવા સાથે ભાંગની મોજ માણવાનું ચૂકતા નથી, પણ ભાંગનું સેવન કર્યા બાદ તેની આફ્ટર ઇફેક્ટ પણ જોવા મળતી હોય છે। જો તમે પ્રથમ વખત જ ભાંગનું સેવન કરવા જઈ રહ્યા છો તો ચોક્કસપણે જાણી લો ભાંગના સેવન બાદ જોવા મળતી સાઇડ ઇફેક્ટ। હોળીના ઉત્સવમાં ઠંડાઈમાં લોકો ભાંગ લેતા હોય છે। તે ભાંગની મજા માણ્યા બાદ તેની આડઅસર પણ વિવિધ પ્રકારે જોવા મળતી હોય છે। જી હા, ભાંગ પીધા બાદ વ્યક્તિની ખાનપાન માટેની ઈચ્છા વધી જાય છે। તે સતત આહાર લેવા લાગે છે। ભાંગ પીધા બાદ વ્યક્તિના મૂડમાં નોંધપાત્ર બદલાવ જોવા મળે છે। તે સતત હસવા કે રડવા લાગે છે। ખાસ તો વ્યક્તિના શરીરમાં ડોપામાઇન હોર્મોનમાં વધારો કે ઘટાડો થવા લાગે છે, જેને કારણે હસવા અને રડવાની ક્રિયા કરવા લાગે છે, તો ક્યારેક સતત વાતો પણ કરવા લાગે છે। એટલું જ નહીં, ભાંગ મિશ્રિત ઠંડાઈને કારણે ઘેન ચડી જાય છે અને થાક પણ અનુભવી શકાય છે। ચક્કર આવી શકે છે, માથામાં દુખાવો થવો કે યાદશક્તિ નબળી પડી જાય તેવા અનુભવ પણ થઈ શકે છે। આ રીતે હોળીના ઉત્સવમાં રંગોથી રમવાની મજા સાથે સ્વાદિષ્ટ વ્યંજનોની મોજ માણતી વેળા ભાંગની ઠંડાઈની સાઇડ ઇફેક્ટ પણ ભારે પડી શકે છે।